સુરતના હજીરા કાંઠા વિસ્તારના સેંકડો ગ્રામજનો આજે પોતાની જમીનો, રોજગારી અને પર્યાવરણના રક્ષણ માટે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા. જાન દેંગે જમીન નહીં દેંગેના નારાઓ સાથે ગ્રામજનોએ વહીવટી તંત્રને આવેદન સોંપ્યું હતું. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોની મુખ્ય માંગ એ છે કે કાંઠા વિસ્તારની સરકારી જમીનોનું મૂળ અસ્તિત્વ જાળવી રાખવામાં આવે, જેથી સ્થાનિક સંસ્કૃતિ અને સુરત શહેરની ભૌગોલિક સુરક્ષા જોખમાય નહીં. 84 તાલુકા પંચાયતના સદસ્ય અને હજીરા કાંઠા મંડળના પ્રમુખ દીપકભાઈ પટેલની આગેવાનીમાં હજીરા, જૂનાગામ, સુવાલી, રાજગીરી અને દામકા જેવા કાંઠા વિસ્તારના ગામ લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગ્રામજનોએ વહીવટી તંત્ર અને સરકાર પાસે માંગણી કરી છે કે આ જમીન ફાળવણીને જનહિત અને શહેરની સુરક્ષાને ધ્યાને રાખી તાત્કાલિક રદ કરવામાં આવે. જો સ્થાનિકોની આ વ્યાજબી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન વધુ તેજ બનશે. આ સાથે જ પર્યાવરણ અને પોતાની આજીવિકા બચાવવા માટે ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના દ્વાર સુધી પણ જવાની ચીમકી આપવામાં આવી છે. મારું નામ નવીનભાઈ આહિર ડામકા. અમે અમારા ગામ લોકોને જે સરકારી જમીન, ડામકા ગામની સરકારી જમીનની અંદર એએમએનએસ જેવી કંપનીઓ ટાઉનશીપ માટે સરકારે જે જગ્યા ફાળવી છે અને એ જગ્યા માટે અમારા ગામ લોકોનું અસ્તિત્વ ખોરવાય એવું છે. કારણ કે 2006 ની અંદર જે પૂરગ્રસ્ત જ્યારે વિસ્તાર હતો, જ્યારે રેલ આવેલી 2006માં, ત્યારે બાટા પાટપટી લઈ ડામકા, વાસવા, મોરાના તમામ ગામો પાણીમાં ગરકાવ થયું હતું. ત્યારે જ્યારે આ પાણી તેના ખાડીએ કરવામાં આવ્યું અને તે ટાઈમ પર અમારા ગામો બચી શક્યા હતા. પરંતુ એ જ ખાડી અને એ જ જગ્યાની અંદરમાં જો આવી કંપનીઓ મોટું બાંધકામ કરી ડેવલપ કરવા માંગે છે, છતાં અમારા ગામનો લોકોનો તમામ લોકોને નુકસાન થાય એવું છે. અને એ જમીનની અંદરમાં ખારપાટ જગ્યા, જે 500 વીઘા જેવી જગ્યા છે, એની અંદર પણ અમારા પશુપાલકોનો વ્યવસાય પણ નભતો હતો. અને હાલમાં હવે અમારા અને પશુપાલકો માટે બી બહુ મોટી કપરી પરિસ્થિતિ છે. તો હજીરા વિસ્તારની અંદર બહુ મહાકાય ઉદ્યોગો આવ્યા છે અને હજીરા વિસ્તારનું અસ્તિત્વ ખોરવાય એવી પરિસ્થિતિ છે. અને અહીંના અમારા ગામ લોકો જે પશુપાલક અને ખેતી પર નભતા લોકો છે, અને જો આવી રીતે સરકારશ્રી કંપનીઓને આવી કિંમતી જમીન જો ફાળવી આપશે તો ગામનું અસ્તિત્વ ખોરાઈ જશે. માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે સાહેબ, ગામ લોકોનું અને પ્રજાનું જો હિત જાળવવું હોય તો તમે એમને કોઈ પણ હિસાબે સાહિત્ય જગ્યા આપો અને તેના ખાલી બ્રિજ અમને ખુલ્લી કરે એવી અમારી અપેક્ષા સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે.